ઝાલોદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું। ઝાલોદ નગરપાલિકાને 4 નવા ટ્રેક્ટરને બચુભાઈ ખાબડ અને મહેશભાઈ ભુરિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 32 નગરપાલિકાઓમાં ₹45.47 કરોડના સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સિવિકનું મંત્રી બચુભાઈ ખાબડ અને 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ લોકાર્પણમાં આવેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ પદાધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ નિમિત્તે ઝાલોદ નગર થયેલા વિકાસના કામો, પ્રગતિ હેઠળ ચાલતા વિકાસના કામો અને વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ નવીન જન સુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા, લગ્ન પ્રમાણપત્રો, ઘરવેરો, શોપ લાયસન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેવું જણાવ્યું હતું। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી K.H. ગઢવી, ઝાલોદ નગરપાલિકાના વહીવટદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ નગરપાલિકાના કાર્યક્રમના નોડલ અધિકારી વૈશાલી નીનામા, વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇજનેર અમિતભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ભાભોર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર, ઝાલોદ શહેર ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ, નગરજનો, આગેવાનો, પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। પટેલ સાહેબે રાજ્યની 31 જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી આજે કરવામાં આવી છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જન સુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે। એની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ, એના દાખલા છે, જન્મના, મરણના, લગ્નના, જાતિના અને ઘરવેરાના કે દુકાનોના પરમિટ રિન્યુ, આ બધું જ આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઊભી થશે। એના માટે 25 લાખના ખર્ચે આ ભવન અમે તૈયાર કર્યું છે। અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે। આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે 23.87 કરોડના કામો કરી રહ્યા છે। આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છે। 21-22થી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આ નગરને રસ્તાના, પાણીના, વીજળીના, ગટરના જે પણ પ્રશ્નો છે અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કરીને નગરની અંદર તમામ આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે અમારી સરકાર કટિબદ્ધતાના આધાર પર કામ કરી રહી છે। એના ભાગરૂપે આ ભવનનો અને આ યોજના અમે આજે આ શહેરને અર્પણ કરીએ છીએ। થેન્ક યુ।